आइए हनुमान जी पधारिए, महिमा गाऊं मति अनुसार, प्रेम सही हृदय आसन धरो, पधारो पवन सियावर रामचंद्र प्रसन्न राम। लोकाभिरामं रणरंग धीरं राजीव नेत्रं रघुवंश करुणा करन्तं श्री रामचन्द्रं शरणं मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। वायुकवीर हनुमान जी महाराज प्रसन्न राम। बिलो हनुमान जी महाराज प्रसन्न राम। बाला हनुमान जी महाराज प्रसन्न राम। कष्टभंजन देव प्रसन्न राम। चालीसा पापा प्रसन्न राम।
દ્વારિકા ને દેવળે ત્રિલોકી તારણ રામ રમાપતિ રામ દે જય જય કૃષ્ણ મુરારી અમર દાણી આપવા પધાર્યા અજમલ દ્વાર ધર્મ રક્ષવા કારણે લીન મનો અવતાર કષ્ટહરણ મંગલ કરણ અસરણ શરણ આધાર તુવરા કોડ તારણ તરણ ધણિયા બલિયો રામ રણ છોડ ને રામ દે તીનો એક સ્વરૂપ લાલ કહે ભાવે ભજો નહીં જુદા કોઈ રૂપ રામદેવ રક્ષા કરો હરો સકલ સંતાન સુખ કરતા સમર્થ ધણી જપો નિરંતર જાપ જપો જપો નિરંતર જાપ અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો ગો માતા પ્રસન્ન રહો લીધાય ને કયો અવતાર તોય તું એવો ને એવો તે તો લીધા અનેક અવતાર તોય તું એવો ને મેં તો ભર્યા 84 ના બાર તોય હું એવો ને એવો મેં તો ભર્યા 84 ના બાર તોય હું એવો ને એવો કરો તો કોલ કોઈ અજાણપણામાં કરો તો કોલ કોઈ અજાણપણામાં તને નહીં ભૂલું તને નહીં ભૂલું તને નહીં
કરો તો કોલ કોઈ અજાણપણામાં કરો તો કોલ કોઈ અજાણપણામાં ઝીલ્યો નહીં બોલ તારો જાણપણામાં જીલો નહીં બોલ તારો જાણપણામાં હજી ભટકું છું દ્વારે દ્વાર દ્વારે દ્વાર તોય હું એવો ને એવો હજી ભટકું છું દ્વારે દ્વાર તોય હું એવો ને એવો હું તું ના ભેદ કોઈ માલમી મિટાવે હું તું ન ભેદ કોઈ માલમી મિટાવે હું તું ના ભેદ હું તું ના ભેદ કોઈ માલમી મિટાવે હું તો ન ભેદ કોઈ માલમી મિટાવે તે પદ ને અંજવાડે ભ્રાંતિ હટાવે તે પદને અંજવાળે પ્રાતિ હટાવે તારામાં લગાડું છું તાર કોઈ હું એવો ને એવો તારામાં લગાડું છું તાર તોય હું એવો ને તે એવો. તો લીધા અને લીધા અને કયો અવતાર તોય તું એવો ને તે તો લીધા અનેક અવતાર તોય તું એવો ને તોય એવો. તું એવો ને એવો તોય તું એવો ને મેં એવો. તો ભર્યા 84 ના બાર તોય હું એવો ને એવો મેં તો ભર્યા 84 ના ભાર તોય હું એવો ને એવો. આખર ના બેલી મને સિદ્ધ ને અટવાડે આખર ના બેલી મને સિદ્ધને અટવાડે આખર ના બેલી આખર ના બેલી મને સિદ્ધ ને અટવાડે આખર ના બેલી મને સિદ્ધને અટવાડે આપ્યું આ ખોડિયું શ્વાસાના ભાડે આઠું આખોળિયું શ્વાસાન ભાડે એ વાલા આપ્યું તે ખોડિયું મને શ્વાસાના ભાડે આઠું આખોળિયું શ્વાસાન ભાડે તને મળો છું વારંવાર તોય હું એવો ને તને મળ્યો છું વારંવાર તોય હું એવો ને એવો. પ્રગટ રમે છે ને ગુપ્ત રહે છે પ્રગટ રમે છે ને ગુપ્ત રહે છે પ્રગટ રમે છે
છે ને ગુપ્ત રહે છે. મૂળ દાસ મૂળમાં ખોજ્યા કરે છે. મૂળ દાસ મૂળમાં ખોજ્યા કરે છે. તું મારો સર્જનહાર, તોય હું એવો ને એવો. તું મારો સર્જનહાર, તોય હું એવો ને એવો. મારો સર્જનહાર, સર્જનહાર, તોય હું એવો ને એવો. તું મારો સર્જનહાર, તોય હું એવો ને એવો. મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો. શાયર લહેરાઈએ લહેરાઈ તો જો. વાયુ વીજળના જેમ વીજાય તો જો. હે વીરા વાયુ વીજળના જેમ વીજાય તો જો. આપણે સૌ તાળીઓથી વધાવીએ. રાંદેરથી વડી લેવા કમલેશભાઈ સેલાર અને એમનું મંડળ કે જે બાપુનું ભાવ સ્વાગત કરવા માટે આવ્યા છે, ત્યારે આપણે સૌ એને તાળીઓથી વધાવીએ. તારો સંકુચિત સ્વભાવ છૂટી જશે. તારો સંકુચિત સ્વભાવ છૂટી જશે. ગુરુ ગમ ભીતરમાં પ્રગટ થશે. ગુરુ ગમ ભીતરમાં પ્રગટ થશે. એની દ્રષ્ટિના નૂરને ઝીલી તો જો. એની દ્રષ્ટિના નૂરને ઝીલી તો જો. મનવા શાયર લહેરાય એમ લહેરાય તો. મનવા શાયર લહેરાઈએ લહેરાઈ તો જો. એ વીરા વાયુ વીજળના જેમ વીજાય તો જો. વીરા વાયુ વીજળના જેમ વીજાય તો જો. શરણાગતિથી શરણ પકડી તો જો. શરણાગતિથી શરણ પકડી તો જો. મનવા શાયર લહેરાય એમ લહેરાય તો જો. મનવા શાયર લહેરાઈએ લહેરાઈ તો જો. તારા કાચા કાન બદલાઈ જશે. તારા કાચા કાન બદલાઈ જશે. ત્યાં શાન વચનની ગુંજતી હશે. ત્યાં શાન વચનની ગૂંજતી હશે. બની નિરાધાર પોખ
પોકાર પાડી તો જો બની નિરાધાર પોકાર પાડી તો જો યા બેલી મદદ ચારે ઓર પાણી છે ઉપર આકાશ નીચે જલ વચમાં વાયરો એ બની નિરાધાર કમલેશભાઈ તમારું ગીત આવ્યું એ બની નિરાધાર પોકાર પાડી તો જો બની નિરાધાર પોકાર પાડી તો જો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો એ વીરા વાયુ જલણા જેમ વીજાય તો જો વીરા વાયુ જલણા જેમ વીજાય તો જો તારી વેખરી બબડતી બંધ થાશે તારી વેખરી બગડતી બંધ થાશે વિવેકની પરા ત્યાં ખુલી જાશે વિવેકની પરા ત્યાં ખુલી જાશે એ નામ અખંડ બહુ નામીને સેવી તો જો 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 મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો તારા કરમ ધરમ પછી એ ના થાશે તારા કરમ ધરમ પછી એના થશે ફક્ત વચ્ચેથી હું પણ છૂટી જાશે ફકત વચ્ચેથી હું પણ છૂટી જાશે મૂળ દાસ પ્રગટ ને પૂજી તો જો મૂળ દાસ પ્રગટને પૂજી તો જો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો વીરા વાયુ જલણા જેમ વીજાય તો જો વીરા વાયુ જલણા જેમ વીજાય તો જો શરણાગતિથી શરણ પકડી તો જો શરણાગતિથી શરણ પકડી તો જો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો મનવા શાયર લહેરાઈ એમ લહેરાઈ તો જો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ રામ જય રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ બોલી અજમલ ઘર પ્રસન્ન રહો શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન પ્રસન્ન રહો કૃષ્ણ કનૈયા પ્રસન્ન રહો બાકે બિહાર લાલ પ્રસન્ન રહો દિવિલાલ લાલ બાપા પ્રસન્ન રહો બજરંગ દાસ દાસ બાપા પ્રસન્ન રહો હરિ બોલ સ્વામી પ્રસન્ન રહો માતા પિતા પ્રસન્ન રહો ધન્ય હો પરમાત્માની વૈશ્વિક આ વિશાળ રચનામાં ભગવાન પણ વિશાળ થઈને રહે છે ઝીણામાં ઝીણો છે સૂક્ષ્મ રૂપ ધરી શિવ દિખાવા પણ બિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી असुर सहार रामचंद्र जी के काज सवार
બા કહેતા હતા કે આવું છે એક દી કથામાં. એક રતુલભાઈ અહીંયા એક રાખી દે. આગળ રાખશો એટલે કોઈ નડે નહીં. આગળના ભાગ બીજું ગાડલું છે. એ સંતોકમાં પધારો, પધારો. બોલો સંતોષ બા માત પ્રસન્ન રહો. અમારું ખોડિયારમાં આ છે, જોવા ભગવાન. એટલે પરમાત્મા પણ એવડો વિરાટ, અને વિરાટ સૃષ્ટિને સજનો માતાઓ એને વિસ્તારવા માટે પણ પરમાત્માની યોજના, એને સચવાઈને ટકી રહેવા માટે પોષણની પણ પરમાત્માની યોજના. એ સૃષ્ટિ વિસ્તાર કેમ પામે એ પણ ભગવાનનું ગોઠવણ કરેલું. એને પાલન પોષણ કેવી રીતે મળે એ પણ એનું ગોઠવેલું. અને એનું ધીમે રહીને સંકેલો કેમ થાય એ પણ એનું જ ગોઠવેલું. એનું જ્યાજમ બિછાવી આવીને સૌ બેસી ગયા. ઉઠે નહીં ત્યાં સુધી તો જાજમ પાસે બેસવું જરૂરી છે. આપણું બધા ઉઠ્યા પછી જાજમ સમેટવા આપણે એકલા છીએ એમ માનીને આપણે જ આ પાથર્યું છે, આપણે આ સાચવવાનું છે ને આપણે જ આ સંકેલવાનું પણ આપણે છે. આવી રીતે પરમાત્મા લીલા વિસ્તારે છે. આજ બા પધાર્યા છે તો હું એને પ્રણામ કરું છું. એને ખોડામાં આડોટ્યા છીએ તો બીજા કોઈ શિષ્ટાચાર અત્યારે તમને દેખાડવાની મેં ચેષ્ટા નથી કરી. નહીં તો નીચે ઉતરીને લાંબા ટોકા થઈને પગે લાગવું, એવું બધું કરવું એક શિષ્ટાચાર છે. પરંતુ સ્થિતિ અને ઉપસ્થિતિમાં વિવેકને સાચવવો એ પણ એક વિવેક છે. મિનલદે માતા જેમ કૌશલ્યા માતા, દેવકી માતા, જશોદા માતા, એમ જ માના પાત્રમાં મિનલદે માતા. મિનલદે માતાએ ભગવાન રામદેવજીને યાદ કર્યા. ભગવાન તો તુરંત રૂણીચા નગરથી પોખરણ પધાર્યા. પોખરણ આવ્યા, માને પ્રણામ કર્યા. માં મને યાદ કર્યો? મિનલદે માતા કહે, હા ભાઈ કહો માં, શું હુકમ છે, શું આજ્ઞા છે માં? મિનલદે માતા કહે, ભાઈ મને ગઈ રાતે એક સપનું આવ્યું અને સપનામાં બોલો માં બોલો. મિનલદે માતા ભગવાનની સમક્ષ સપનાની વાત કહી શકતા નથી. ખબર નહીં શું સંકોચ થાય. માને તો સંકોચ થવો જ ન જોઈએ. છતાંય મિનલદે માં કહે છે, ભાઈ મને સપનું આવ્યું અને સપનામાં મેં તમારે હાથે મીંઢોળ બાંધેલો જોયો. આટલી જ વાત મિનલદે માતા માંડ બોલી શક્યા. હાથે મીંઢોળ બાંધેલો જોયો. સૌરાષ્ટ્રનો એક પ્રસંગ છે સજનો માતાઓ. સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં, ગિરનારની પાછળ સંપૂર્ણતઃ દક્ષિણ દિશામાં મોટા જંગલમાં, એ જંગલની ઓળખાણ ગીર તરીકે છે. ગીરમાં મુંજિયાસર ગામના જીવા ભગત રબારી ભગત પોતાનો નેસ આ ગીરમાં
પશુઓની સેવા સાચવણ કરી જીવન ગુજારો કરે. ક્યારેક કોઈ સાધુ સંતો અતિથિ અભ્યાગતો ક્યારેક મહેમાન થઈને નીકળે તો ને 2 દિવસ પરોણાગત કરે, 2 દિવસ એની આગતા અને સ્વાગતા કરે. એમાં 2 સંતો આ જીવા રબારીને ત્યાં અતિથિ બનીને આવ્યા. એક સંતનું નામ જયરામ ભારતી છે, એ હિન્દુ પરંપરાના સંત છે. બીજા સંત આ હિરલસા સાંઈ બાપુ અને ગોસાઈ બાપુ બે ભેળા થઈને મહેમાન બન્યા છે, અતિથિ બન્યા છે. આજ જીવાનું આંગણું જાણે અંજવાળું થયું છે. બધા આજુબાજુના નેસવાસીઓને આ સંતો ભોજન કરી લે, પછી બધાને પ્રસાદ લેવરાવે છે. 2 દિવસ તો જોતા જોતામાં પસાર થઈ ગયા. જીવા ભગત ને એના ઘરવાળા સંતોને આજીજી કરે છે, બાપા હજી રોકાઓ, હજી વિસામો કરો. પરંતુ સંતો તો રમતે રામની જેમ, વહેતા જલની જેમ આવે ને અણસાર આપીને પાછા નીકળી જાય, આવે ને શાન આપીને પાછા નીકળી જાય, આવે અને થોડો માથા પર બોજો હોય તો બોજો હળવો કરીને ધીરેથી નીકળી જાય. એને રોકાવું ક્યાંય સંભવ નહીં, રોકાવું તો પાલવે જ નહીં. એટલે આ 2 સંતોને મૂકવા માટે પતિ ને પત્ની પોતાના ઝૂંપડાનો જે મોટો પશુઓને સાચવવાનો નેસ એનો વાડો છે, વાડાના આગલા દરવાજા પાસે જાપલી છે, અને એ જાપલી સુધી આ જીવા ભગત ને એના ઘરવાળા 2 મૂકવા આવ્યા છે સંતોને. અને જાપલીની બહાર સંતોના પગ ગયા એટલે જીવા ભગત રબારીની ઘરવાળી બાઈ છે, એની આંખમાંથી દડ આંસુ સરી પડ્યા. આંસુ જોયા સંતોએ એટલે એના પગ થોભી ગયા. જીવા, આ અમારી દીકરીની આંખોમાં શાના આંસુ છે? આંસુ આ રોવાનું એની આંખમાં આવ્યું, એનું કારણ શું છે? ખુશીથી રોવે, કોઈ વેદનાથી રોવે છે? દુઃખનું રોવાનું છે કે સુખનું રોવાનું? હવે જીવા ભગત જવાબ આપે છે, એ મારે તમને યાદ કરાવો. એ રબારી ભગત સાધુની સેવા કરતા કરતા કેવો વિવેકવાળો બન્યો છે, ધન્ય છે. એ જીવાએ જવાબ આપ્યો, બાપા આપની દયાથી અમારે આંગણે બધી ખૂબ જ સગવડતાઓ અમને ગ્રસ્તાશ્રમમાં ઘટે એવું બધું વ્યવહાર અમારો, અમારા પશુઓ દુજાણા બધું સારું છે. પણ બાપા છે ને, આ તમારી દીકરીને રડવાનું તો ત્યારે આવે છે કે અમે 2 આથમી જાશું, ત્યારે આ નેસડામાં સાધુ સંતોને આવકારો દેવા વાળું કોઈ નથી. એને કાંઈ કરતા કાંઈ જવાબ આપ્યો. એને આથમી ગયા પછી આ નેસડામાં સાધુ સંતોને આવકારો દેવા વાળું કોઈ નથી. બસ આટલી વાતમાં બંને સંતો સમજી ગયા. આટલી જ માં મિનલદેની વાતમાં રામદેવજી મહારાજ પણ સમજી ગયા કે માં મને શું કહેવા માંગે છે. રામદેવજી મહારાજ માને કહે છે, માં હું સંસારના સુખો ભોગવવા નથી આવ્યો, માં હું તમારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું. માં મને વચ્ચે આવા વિસામાં ન દે ને માં. તું જેમ કહીશ તેમ કરીશ, જેમ કહીશ તેમ કરીશ, જેમ કહીશ તેમ કરીશ, પણ માં મને વિલંબ ન કર. એટલે મિનળદેવ માતા કહે છે, રામદેવ આ કળજુગના વિષયમાં, આ વેર વિખેર ગ્રસ્તાશ્રમમાં
ભાઈ ભાઈથી દૂર છે, પિતા પુત્ર, પુત્ર પિતાથી, કુટુંબ કુટુંબથી, બધા દૂર દૂર થતા જાય છે ને નથી ઓળખતા. એ બધા પોતાના પોતાના થતા જાય છે. આ વિખાયેલા ગ્રસ્તાશ્રમને, આ વિખાયેલી કુટુંબિક એકબીજાની આત્મીયતાને વળી પાછું નવું રૂપ આપવા માટે રામદેવ તમે લગ્ન કરો, તમે લગ્ન કરો. શંકર ભગવાનને દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ બધા કહે છે કે પ્રભુ તમારા લગ્ન કરવા છે. એટલે શંકર ભગવાને આંખ ઊંચી કરી કે કોણ છે મારા લગ્ન કરવા વાળો? કોને મારા લગ્ન કરવા છે? અરે ભગવાન, તમારા માટે નહીં, અમારા માટે. આ પૃથ્વી પર પાપનો ભાર વધ્યો છે. આ તાડકા નામનો અસુર, તાડકાસુર, એટલો બધો ઉપદ્રવ કરે છે. ધર્મની ક્યાંય પણ કોઈ મર્યાદા સાચવી અમે જીવી શકીએ એવું નથી. ભગવાન, આપના આપેલા વચન પ્રમાણે આપ જો ગ્રસ્તાશ્રમ બાંધો અને આપનું કોઈ તેજ પ્રગટ થાય તો જ આ તાડકાસુરનું મૃત્યુ થાય. એટલે લગ્ન કરો, અમારા માટે લગ્ન કરો. એમ મિનળદે માતા રામદેવજીને કહે છે કે લગ્ન કરો, પણ આ વેર વિખેર ગ્રસ્તાશ્રમમાં પાછા એકબીજા સાથે ભાઈઓ ભાઈઓથી હળીમળીને રહે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓ હતા, પણ એકબીજા માટે પ્રાણ ન્યોછાવર કરી દે આવા 4 ભાઈઓ હતા. એમાં ગ્રસ્તાશ્રમમાં રામદેવ એવા પવિત્ર વિચારોથી ગ્રસ્તાશ્રમ કેમ બંધાય, પતિ ને પત્નીની ફરજ શું છે, એકબીજાને સાથે હળીમળીને એકબીજાને સાથરૂપ થઈને કેવી રીતે જીવી શકાય, આત્માનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત થાય, વિષય વાસનાઓમાંથી ગ્રસ્તાશ્રમ કેદી મુક્ત થાય. કંટાળો દૂર કરવા માટે માણસ વ્યસનનો આશરો લે છે, પણ વ્યસન કરતા કરતા ધીમે વ્યસન વધી જાય છે. કંટાળો દૂર થવાને બદલે કંટાળો વધતો જાય છે, ગુનેગારી વધતી જાય છે ને કંટાળામાંથી કોઈ દુરાચાર ઊભો થાય છે. વિષય વાસના કંટાળો દૂર કરવાનું સાધન નથી. માતાઓ, સજ્જનો, મિત્રો, વાસનાથી કંટાળો દૂર ન થાય, ભોગોથી કંટાળો દૂર ન થાય. કંટાળો દૂર કરવાનું એકમાત્ર સાધન હોય તો સત્સંગ છે. સત્સંગ છે, સત્સંગ. સત્સંગ જ કંટાળાને દૂર કરી શકે. એવા પવિત્ર પવિત્ર ચરિત્રોના તમે એના ગુણાનું વાત સાંભળો. એ ચરિત્રને તમે હૃદયમાં બેસાડો. અરે કેવા પોતાના ભાઈ માટે સમર્પણ કરે છે, કેવા પોતાના પિતા માટે, કેવા પોતાની માતા માટે, કેવા પોતાના પરિવાર માટે, કેવા પોતાના મિત્રો માટે. આવી રીતે જ્યારે તમે સત્સંગ દ્વારા ઉદાહરણો, દ્રષ્ટાંતો, એક્ઝામ્પલ્સ આ બધા સાંભળતા સાંભળતા તમારા ચિત્ત અને મનને ધીરે ધીરે વળાંક આપો. નામ અખંડ બહુનામી વચન સત તું, આ 6 પદવાળી છોધારી કટારી લઈ અને તમારી સામે લડે છે બુદ્ધિના 94 ઘર. 94 ઘર, બુદ્ધિ 100 ઘરમાં છે, ગુરુના 6 ઘર છે. નામ અખંડ બહુનામી વચન સત અને તું, આ ગુરુના 6 પદ છે, 6 ઘર છે. 94 ઘરમાં બુદ્ધિ તો મન પડે એમ કરે, નુગરી છે ને, કુંવારી ભૂમિકામાં રમે છે, જેમ ભાવે તેમ વર્તન કરે છે, નુગરી છે. એટલે બુદ્ધિ 94 ઘરમાં ફર્યા રાખે, પણ આ 6 ઘર ગુરુના છે એમાં બુદ્ધિથી પ્રવેશ કરી શકાતો નથી. એમાં તો હૃદયથી પ્રવેશ કરવો પડે છે. એ 6 ઘરને પરિપક્વ એને સેવવા પડે છે. પંખી જેમ ઈંડાને સેવે એમ